ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। આકાશી આફતની વાત કરવી છે। રાજકોટમાં વહેલી સવારે ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। શહેરમાં મોટા ભાગના એરિયામાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરાયો। રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયો છે। લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રએ અપીલ કરી। છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો। શહેરમાં તાત્કાલિક અસરથી બીઆરટીએસ સેવા બંધ કરાઈ। અનેક ઇમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ થઈ ગયા છે। રાજકોટમાં બીઆરટીએસ રોડ કાર છે ફસાઈ ગઈ છે। રોડ પર બીઆરટીએસ રૂટ જાણે કે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવી સ્થિતિ છે। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ, રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં બીઆરટીએસ પાસે આ કાર છે પાણીમાં ફસાઈ ગઈ છે। પાણીમાંથી આ કાર બહાર નીકાળવી પણ મુશ્કેલ બની છે। રાજકોટમાં અનરાધાર વરસાદ અને અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઇમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ છે। લોકો અત્યારે અનેક મુસીબતોમાં ફસાયા છે, કેમ કે જે લોકો ઘરની બહાર નીકળ્યા છે ઘર સુધી પહોંચવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ રાજકોટનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં વરસાદી પાણી ન ભરાયા હોય। રાહદારીઓ પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કેમ કે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર છે ઠપ થઈ ગયો છે। રાજકોટની અંદર લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રએ અપીલ કરી છે। છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ છે રાજકોટમાં પડી ચૂક્યો છે। શહેરમાં તાત્કાલિક અસરથી બીઆરટી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને લોકોને બહાર ન નીકળવાની ખાસ તો અપીલ કરાઈ રહી છે। તાત્કાલિક અસરે અત્યારે બીઆરટીએસ સેવા પણ બંધ છે। રાજકોટની સ્થિતિ અત્યારે ખૂબ વણસી ગઈ છે, કેમ કે હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ દરમિયાનની વરસાદની આગાહી કરી છે। ખાસ તો જે ડીપ ડિપ્રેશન છે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે રાજ્યભરમાં હજુ પણ વરસાદની સ્થિતિ વધારે ભયંકર થઈ શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી હતી અને ખાસ તો લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। રાજકોટના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં કેવી રીતે લોકો પોતાના વાહનો ઘર સુધી પહોંચાડવા માટે પોતે ઘર સુધી પહોંચવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંય પણ એ રસ્તો નથી મળી રહ્યો, જેના કારણે તેઓ ઘર સુધી પહોંચે। ક્યાંક સ્વિમિંગ પુલ જેવો રોડ બની ગયો છે કે જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। કાર છે એ રસ્તા વચ્ચે જ ફસાઈ ગઈ છે અને રમકડાની માફક પાણીની અંદર આ કાર છે એ તરી રહી છે। તો બીજી તરફ પણ એ દ્રશ્યો જુઓ કે જ્યાં અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। 2 અંડરપાસ અત્યારે બંધ હોવાની જાણકારી મળી રહી છે। સાથે સાથે ઇમરજન્સી સેવા ફોન નંબર પણ ઠપ આવી રહ્યો છે, એટલે લોકો તંત્રની મદદ પણ નથી લઈ શકતા। અત્યારે જે સ્થિતિમાં લોકો જ્યાં સ્થળ પર છે એ સ્થળ પર જ તેઓ અટવાઈ ગયા છે, કેમ કે જ્યાં જુઓ તે દરેક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ બન્યું છે। મોટા ટ્રક છે એ પણ પાણીમાં ફસાઈ રહ્યા છે, કાર હોય બાઇક હોય, અત્યારે ખાસ તો વાહન ચાલકો હેરાન થઈ ગયા છે। એટલે જ તંત્ર પણ વારંવાર અપીલ કરી રહ્યું છે કે ઘરની બહાર બિનજરૂરી ન નીકળવું જોઈએ, કેમ કે વરસાદી માહોલને કારણે અત્યારે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। 48 કલાકમાં 16 ઇંચ કરતાં વધુ વરસાદ રાજકોટ શહેરમાં પડી ગયો છે અને આ શહેર કે જ્યાં અત્યારે આખું જે વિસ્તાર છે એ પાણીથી તરબોળ થયો છે। બીઆરટીએસ સેવા પણ બંધ થઈ ગઈ છે, એટલે લોકો જે રૂટીનમાં અવરજવર કરતા હોય છે બીઆરટીએસમાં એ સેવા પણ એમને અત્યારે નહીં મળી રહે। સાથે સાથે અનેક ઇમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ થઈ ગયા છે। રાજકોટમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને એ જ પ્રમાણે રાજકોટની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાજકોટના અત્યારે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અંડરપાસ છે એમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ તો નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। જે રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ છે, ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે અને આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે એને એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગની વરસાદની આગાહી બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે, એટલે જ્યાં જરૂર જણાય
ત્યાં ટીમો કામે લાગશે, પરંતુ શહેરની અંદર કેવા દ્રશ્યો છે એ TV9 સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે રસ્તો ક્યાં છે નથી દેખાઈ રહ્યું. આખો જે વિસ્તાર છે જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માંડ કરીને વાહન ચાલકો પોતાના વાહનો છે આ પાણીમાંથી પસાર કરી રહ્યા છે, પરંતુ અનેક એવા અંડરપાસ છે જે બંધ થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. લોકોના વાહનો આ પાણીની અંદર આવી જતા વાહનો પણ બંધ થઈ ગયા છે. આકાશી આફત છે અત્યારે રાજકોટમાં કહેર વરસાવી રહી છે, કેમ કે 48 કલાકની અંદર શહેરમાં 16 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, જેને કારણે અત્યારે આખું રાજકોટનું જે જનજીવન છે સામાન્ય ખોરવાઈ ગયું છે. લોકો ઘરની બહાર ન નીકળે માટે તંત્ર પણ અપીલ કરી રહી છે. અને હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 થી 3 દિવસ છે ભારે રહેવાના છે, કેમ કે ડીપ ડિપ્રેશન કે જે મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ ગયું છે, રાજસ્થાનમાંથી ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે આપી છે. અને આ આગાહી પ્રમાણે જ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, અને એ જ પ્રમાણે અત્યારે રાજકોટની સ્થિતિ છે. ભારેથી અતિ ભારે વરસાદને કારણે અત્યારે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, અને રમકડાની માફક વાહનો છે પાણીમાં તણાતા દેખાઈ રહ્યા છે.